બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો નવમો ગદ્ય નિર્ભય બનો તે જોઈ રહ્યા હતા, જેની અંદર છેલ્લે આપણે જોયું હતું કે પ્રિયોદા જે હોય છે તે મનમોહનને ગીત ગાવાનું કહે છે અને એનો કંઠ એટલો મધુર હોય છે કે તે કાલુને પ્રભાત ફેરીના જે બંને ગીત છે એ બંને એને શીખવાડી દેવાનું કહે છે. ત્યાં સુધી છેલ્લે આપણે જોયું હતું. આગળ જોઈએ. સૂરજ પશ્ચિમ કી ઓર ઝુક ગયા. હવે બધા શનિવારે બાલુચર નદીના કિનારે ભેગા થયા હતા. એ દિવસે હવે સૂરજ પશ્ચિમ દિશામાં આથમે છે. બાલુચર પર લાલી ઉતર आई. લાલી એટલે આપણે જોઈએ છીએ કે સાંજે જ્યારે સૂરજ ડૂબતો હોય ત્યારે કેટલો પ્રકાશ કેસરી કલરનો ફેલાઈ જાય છે આકાશમાં. હા, બસ એના વિશે જ વાત કરી છે અહીં કે લાલી છવાઈ જાય છે આખા આકાશમાં. परमान की धारा पर डूबते हुए सूरज की अंतिम किरण झिलमिलाई. સૂરજ ડૂબતો હતો ત્યારે એક કિરણ, છેલ્લું જે કિરણ હોય છે તે ચમકે છે. પખેરુ દલ બાંધ કર બાસ વન की ओर लौटने लगे. બધા જ પક્ષીઓ જે હતા એ પણ પોતાના ઘરે હવે પાછા ફરી રહ્યા હતા. આપણે જોઈએ છે સાંજ પડે એટલે બધા પોતપોતાના ઘરે પાછા ફરે છે, તો પક્ષીઓ પણ હવે પોતાના દલ એટલે કે આખું ઝુંડ ગ્રુપ એ પણ હવે પોતાના ઘરે પાછું જઈ રહ્યું હતું. પ્રિયોદા કે દલ કે સભી સદસ્ય પંક્તિ બાંધ કર લौटे. પ્રિયોદાના પણ એના ક્લબના જેટલા પણ સભ્યો હતા બધા લાઈનમાં એક થઈ અને નદીના પુલ પાસે પહોંચે છે, એટલે કે બધા લાઈનમાં આવે છે. હવે શું થાય છે? પુલ કે પાસ એક ગાડીવાન તન્મય હોકર ગીત गा रहा था. પુલની પાસે જ એક ગાડીવાળો હતો, એ ધૂનમાં એકદમ મગ્ન હતો, એકદમ લીન થઈ ગયો હતો, પોતાની ધૂનમાં જ લીન થઈ અને ગીત ગાઈ રહ્યો હતો. ભોલા ગરીબક દિન पहिया હરબ ભોલા ગરીબક દિન. આ ગીતના શબ્દો છે કે આ ગીત તે ગાડીવાળો ગાઈ રહ્યો હતો. सूरज ने भी उसी सुर में सुर मिलाकर गाना शुरू किया. સૂરજ જે સૂર્યનારાયણ હતો એણે પણ એના જ સુરમાં સુર પૂર્યો, એટલે એ પણ ગાવાનું શરૂ કરે છે. એક તાજે લોટા છલ બેટા છલ તીન પનિયા પીબેત કાલ લોટા લેલક છીન. એ પણ એની સાથે ગાવા માંડે છે. આ ગીતના શબ્દો છે. કૃત્યાનંદ ઝા ને કહા વિદ્યાપતિ કી લાચારી है. લાચારી એક લોકગીત છે. કૃત્યાનંદ ઝાએ કીધું છે લાચારી લાચારી ઠઠ્ઠાય. હવે લાચારી લાચારી એવું બોલી બોલીને બધા હસવા લાગે છે. બાલુચર કે ઉસ પાર સે કિસી ને ફાયર કિયા. હવે બાલુચર નદી હતી એને બીજી કિનારેથી કોઈક ફાયર કરે છે, કોઈક ગોળી છોડે છે, બંદૂકમાંથી ફાયર કરે છે. એક પખેરું બાલુ પર ગિરકર છટપટાને લગા. હવે જ્યારે એણે બંદૂકમાંથી ગોળી છોડી તેમાંથી એક પક્ષી હતો એ નીચે પડી અને તરફડવા લાગે છે. ચકલીનો જોડો હતો, એટલે કે બે નર અને માદા હતી, એમાંથી એકને મારી નાખે છે, એને શૂટ કરે છે. उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा. એટલે કે એનો જે સાથીદાર હતો એને પાસે રહી અને ઘણી વાર સુધી પાછળ રડતો હતો.
मटमैले अंधकार में एक अर्दली नुमी आदमी दौड़ा हुआ आया और मरी हुई चिड़िया के डैने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर। હવે એક નોકર, જેણે ફાયર કર્યું હતું એનો એક નોકર હતો. એ નોકર અર્દલી એટલે કે કોઈ પણ મોટો ઓફિસર હોય એ ઓફિસરનો નોકર. એ નોકર દોડતો દોડતો અંધકાર, હજી થોડું ઘણું એવું અજવાળું હતું ને અંધકાર થઈ રહ્યો હતો એવો સમય હતો, ત્યારે દોડતો દોડતો આવે છે અને જે મરી ગયેલી ચકલી હતી એનું ડેને એટલે કે પાંખો પકડી ચકલીને ઉપાડી અને કહે છે કે મળી ગઈ હુજૂર, મને મળી ગયો છે. इब्राहिम बोला, सब डिप्टी साहब का अर्दली है, साला भारी खचड़ा है. ઇબ્રાહિમ જે હતો એ કહે છે કે આપણા જે સબ ડેપ્યુટી સાહેબ છે એ ડેપ્યુટી સાહેબનો નોકર છે. બહુ જ મૂર્ખ, ખચડા એટલે કે મૂર્ખ લાગે છે, ગાંડો લાગે છે. પ્રિયોદા કે મુંહ से अचानक निकला हॉल्ट. ઇબ્રાહિમ એ પણ એમના ક્લબનો એક સભ્ય હતો, પ્રિયોદાના ગ્રુપનો એક સભ્ય હતો અને કહે છે કે એ તો બહુ ખડૂસ લાગે છે. અને પ્રિયોદાના મોંમાંથી અચાનક શબ્દ નીકળી જાય છે, हॉल्ट. तब इब्राहिम को अपनी गलती का एहसास हुआ. ત્યારે ઇબ્રાહિમને પોતાના ભૂલનો અનુભવ થાય છે. હવે हॉल्ट એ શું છે તો એના વિશે આપણે જોઈએ कि दल का नियम है, कोई सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से नहीं निकालेगा. પ્રિયોદાના ગ્રુપનો એક નિયમ છે. એ નિયમ અનુસાર કોઈ પણ સદસ્ય કોઈ પણ પ્રકારનો અપશબ્દ અથવા તો ગાળ બોલી શકતા નથી, એવા એમના ગ્રુપનો નિયમ છે. અને ઇબ્રાહિમ બોલ્યો હતો કે સાલો ભારે ખેડૂત છે, એવું બોલ્યો એટલે પ્રિયોદા એને हॉल्ट કહે છે. इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा और सदस्यों से माफ़ी मांगी. ઇબ્રાહિમે તરત જ પોતાનું માથું નીચે નમાવી અને પ્રિયોદાથી અને બધા ગ્રુપના જેટલા પણ સભ્યો છે બધા પાસેથી માફી માંગે છે. અને એના મોંમાંથી ફરીથી बात यह है कि સાલેને ફરી એ બોલવાનું ચાલે કરે છે કે વાત એમ છે કે સાલો આ એક ગાઢ છે, તો ફરી પાછો એ બોલી જાય છે. सभी हंसे. प्रियोदा ने गंभीर होकर कहा, इब्राहिम यह तुम्हारी 8वीं गलती है, 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे. ફરીથી એના મોંમાંથી સાલો શબ્દ નીકળી જાય છે એટલે બધા હસે છે, પણ જે પ્રિયોદા હોય છે એ ગંભીર રહે છે અને ગંભીર રહી અને કહે છે કે ઇબ્રાહિમ આ તારી 8મી ભૂલ છે અને જો 10 ભૂલો તું કરીશ તો તને આ ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવશે, એટલે કે અમે કોઈ પણ તારી સાથે રહીશું નહીં. इब्राहिम ने पूछा, लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है? तो ઇબ્રાહિમ એવું પૂછે છે કે જે સરકારી ગવર્મેન્ટ ઓફિસર છે એમને ગાળ આપવામાં હર્જ એટલે કે શું નુકસાન છે, શું વાંધો છે? એમને ગાળું તો આપણે આપી શકીએ કેમ કે એ લોકો તો કામ એવા કરે છે ને આણે પણ ચકલીને માર્યું હતું, તો એને ગાળ આપવામાં શું વાંધો છે એવું ઇબ્રાહિમ પૂછે છે. तुम्हारा मुंह खराब होगा, उनका कुछ भी नहीं बिगड़ेगा. ત્યારે પ્રિયોદા કહે છે કે તારું જ મોઢું ખરાબ થશે, એમનો કાંઈ પણ નુકસાન જશે નહીં. મગર વે જો ગાલી દેતે હૈ, પણ એ લોકો જે ગાળો આપે છે वे ही क्यों, बहुत लोग गालियाँ बकते हैं. માત્ર એ જ શું, ઘણા બધા એવા લોકો હશે જે ગાળો બોલતા હશે. नहीं प्रियोदा, आप इब्राहिम को नहीं समझा सकिएगा, वह महीन बात देरी से बूझता है, मैं समझा देता हूँ. देखो इब्राहिम, હવે ત્યારે પ્રિયોદાને કહે છે કે ના, તમે ઇબ્રાહિમને સમજાવી શકશો નહીં. તે કોઈ પણ વાત હોય, મહીન એટલે કે જે
નાની નાની સૂક્ષ્મ એવી વાતો હોય ને એને પાછળથી ખબર પડે, ત્યારે ખ્યાલ આવતો નથી. मैं समझा देता, હું એને સમજાવી દઈશ. અને પછી કહે છે કે यदि क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा. ત્યારે કહે છે કે જો તને આ ક્લબમાં રહેવું હશે તો એના નિયમો પાળવા પડશે. नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में भी कोई खराब शब्द नहीं बोलेगा. અને આપણા ગ્રુપનો એવો નિયમ છે કે આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ ત્યારે પણ કોઈ અપશબ્દ, ખરાબ શબ્દ બોલવાના નથી. જાણતે હો ને, બસ વાત ખત્મ. આટલું તો તને ખબર છે ને, તો બસ વાત પૂરી. એટલે એને ક્લબના નિયમોની યાદ અપાવી અને ઇબ્રાહિમને સમજાવવામાં આવે છે. सहुआइन धर्मशाला के पास आकर सभी ने एक दूसरे से विदाई ली. હવે સહુઆइन ધર્મશાળાનું નામ છે. એ ધર્મશાળા પાસે આવીને બધા એકબીજાથી જુદા પડે છે, એટલે કે બધા પોતપોતાના ઘરે હાલ્યા જાય છે. कालू ने कहा, मोना तू रास्ते में डरेगा, मैं जानता हूँ, चल मैं पहुँचा दूँ. એ મનમોહનને કહે છે કે મને ખબર છે તું રસ્તામાં ડરીશ, ચાલ હું તને ઘરે મૂકી આવું છું. प्रियोदा ने कहा, कालू मनमोहन ने કહે છે. હવે પ્રિયોદા કહે છે કે મોના ડરતા હૈ, मैं उसे पहुंचा दूंगा, તું ઘર જા કાલુ. ત્યારે પ્રિયોદા એને કહે છે કે કાલુને કહે છે કે એને ડર લાગે છે તો હું એને પહોંચાડી દઈશ એના ઘરે. કાલુ તું તારા ઘરે જા. હવે બંને પ્રિયોદા અને મનમોહન જતા હોય છે. રાસ્તે મેં પ્રિયોદા ચૂપ રહે. હવે રસ્તામાં જ્યારે મનમોહનને મૂકવા જઈ રહ્યા હતા ત્યારે પ્રિયોદા ચૂપ રહે છે, કાંઈ પણ બોલતા નથી. એક સૂની જગહ પર આકર રૂક ગઈ. એક સુમસામ રસ્તો હતો, એ રસ્તા ઉપર આવી અને ઊભા રહી જાય છે. સડક કે દોનો ઓર બડે બડે પીપલ કે પેડ. હવે રોડ હતો, રસ્તાની બંને બાજુ પીપળાના મોટા મોટા ઝાડ હતા. दोनों और बहुत दूर तक खंडहर और मैदान. બંને બાજુ એટલે કે અમે એ જગ્યા ઉપર હતા કે હવે બંને બાજુ ખંડેર અને ઉજ્જડ મકાન હોય છે. દૂર દૂર સુધી કોઈ વ્યક્તિઓની વસ્તી હોતી નથી. मैदान वीरान जंगल જેવું લાગે છે. पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा. રસ્તામાં એક ઉજ્જડ મકાન હતું. એ મકાનની તરફ ઇશારો કરતા પ્રિયોદા કહે છે, जानते हो इस घर में कभी मुर्दों की चीड़ फाड़ होती थी, पोस्टमॉर्टम हाउस था या. એ કહે છે કે તને ખ્યાલ છે આ જે ઘર છે ને, એ ઘરની અંદર પહેલાં જે મળદું હોય ને, એટલે કે મૃત વ્યક્તિ હોય ને, એને ફાડવામાં આવતું, એનું ઓપરેશન ચીરવામાં આવતું. એટલે કે આ એક પોસ્ટમોર્ટમનું ઘર હતું. इसीलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पिशाच किलकिल करते रहते हैं. मैदान में प्रेतनियाँ नाचती है संतालियों की तरह झुंड बांधकर. क्यों डरने लगा? ત્યારે પ્રિયોદા કહે છે કે આ એક પોસ્ટમોર્ટમ હાઉસ છે, એટલે જ બધા જ લોકોને એવો ડર છે કે આજુબાજુના આ જે પીપળાના ઝાડ છે એના ઉપર ભૂત રહેતા હશે. આ ખુલ્લા મેદાનોમાં ભૂતનીઓ નાચતી હશે, પ્રેત નાચતા હશે. સંતાલ એક આદિવાસી જાતિ છે. જેવી રીતે આદિવાસી જાતિ ઝુંડમાં જ રહે છે, ગ્રુપમાં રહે છે, એવી જ રીતે ભૂત પણ ગ્રુપમાં રહી અને નાચતા કૂદતા હોય છે, અહીં એ રહેતા હોય છે. આવું કહે છે અને પછી કહે છે, ડરી ગયો ને, અકેલે યહાં આ સકતે હો. પછી પૂછે છે કે તું ડર લાગ્યો ને તને, તો શું તું એકલો અહીંયા આવી શકસ? જી નહીં. તો મનમોહન કહે છે કે ના. પ્રિયોદા હસવા લાગે છે, બોલે, देख मोना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 काम करता हो. મનમોહન, જો જે ભૂત પ્રેત હોય ને એવા માણસને ક્યારે હેરાન ન કરે જે સારા કામ કરતા હોય.
तुम्हारी उम्र में मैं भी डरता था। હું તારા જેટલો હતો ત્યારે મને પણ ડર लागतो। मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा कि 10 का काम करने वाला तो खुद भूत होता है, उसको भूत क्या कर सकता है। મારા જે ગુરુ છે એમણે મને હસીને કીધું હતું કે 10નું કામ કરવાવાળો, સારા કામ કરવાવાળો પોતે ભૂત જેવો હોય છે, મજાક મસ્તી કરવાવાળો, તો પછી બીજા ભૂત એનો શું બગાડી લેવાના છે। ચાલો શરૂ કરો તો વહ ગાના રામ રહીમના। તો ચાલ તારો જે ગીત છે એ શરૂ કરી દે ગાવાનું। અને મનમોહન હોય છે એ ગાવા લાગે છે, રામ રહીમના જુદા કરો ભાઈ, દિલ કો સચ્ચા રખના જી। એવી રીતે પ્રિયોદા મનમોહનના અંદર રહેલો જે ડર હોય છે એ ડર કાઢી દે છે, એનો ડર દૂર કરે છે। એટલે જ આ પાઠનો ટાઇટલ પણ એવો જ આપ્યો છે કે નિર્ભય બનો। આપણે કદી પણ કોઈ પણ વસ્તુથી ડર ન રાખવો જોઈએ, નિર્ભય બની અને જીવવું જોઈએ। અહીં તમારો આ પાઠ પૂરો થાય છે। આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું, પણ એની પહેલાં આના જે શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાય છે તે તમારે નોટબુકની અંદર લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે। આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું।